વાલા દર્શક મિત્રો નમસ્કાર। તમને સરદાર પટેલની ગૌરવગાથા સંભળાવીશ। ગુજરાતનો નાથ સરદાર, ગુજરાતનો શિરતાજ સરદાર, સત્યનિષ્ઠ અને નિડર સરદાર, ખેડૂતોનો તો નેતા સરદાર અને બાળકોના પ્યારાને યુવાનોના આદર્શ સરદાર। વાલા દર્શક મિત્રો, સરદાર પટેલનું જીવન જ આખું પ્રેરક હતું। તો પછી પ્રેરક પ્રસંગોની વાત જ છે, પરંતુ એમાંનો એક પ્રેરક પ્રસંગ આજે હું તમને સંભળાવીશ। આજનો મારો વિષય છે સાચું કામ એ જ ધર્મ। તે સરદાર ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન હતા। આ હોદ્દો તો તેમને આઝાદી મળ્યા પછી મળ્યો હતો, પરંતુ તે પહેલાં પક્ષના અનેક કાર્યો હોદ્દા ઉપર રહીને કે હોદ્દા વગર પણ કરેલા અને ક્યારેય કોઈ કામની ના જ નહોતી પાડી। સાચા કામને તો તેઓ પોતાનો ધર્મ માનતા હતા। ધર્મનું અપમાન તેઓને પસંદ નથી, તો પછી કામનું અપમાન તેઓ પસંદ કરે ખરા? વાલા દર્શક મિત્રો, ક્યારેય દેશના કામ માટે તેઓએ પીછેહટ ન કરી હતી। તેઓએ પોતાનું આખું જીવન દેશને માટે સમર્પિત કરી દીધું હતું અને તેઓને અંગત જીવન જેવું કશું હતું જ નહીં। છતાં પણ તેઓ સરકારી કામકાજ, પક્ષના કાર્યો અને અંગત કામ વચ્ચે ઘણું અલગપણું રાખતા હતા। તે ભારત દેશના પ્રધાન બન્યા, તેમને સરકારી નિવાસસ્થાન મળ્યું અને તેમાં અનેક જુદી જુદી સવલતો મળી હતી, પણ અંગત કામ માટે ક્યારેય સરકારી સુવિધાનો ઉપયોગ કર્યો ન હતો। આવી તો તેઓની દેશ પ્રત્યેની વફાદારી હતી અને ક્યારેક કામસર બહાર જવાનું પણ થાય અને સરકારી કામ માટે બહાર ગયા હોય તો એ ખિસ્સામાં એક નાનકડી ડબ્બી હોય, તેમાં અનેક જુદી જુદી ટિકિટો હોય અને જ્યારે સરકારી કામ હોય ત્યારે સરકારી સવલતોનો ઉપયોગ કરે અને જ્યારે અંગત કામ હોય ત્યારે અંગત વસ્તુનો ઉપયોગ કરીને તે કામ ચલાવી લેતા હતા। આવું જ તેઓએ ટેલિફોન બાબત પણ રાખેલું। જ્યારે સરકારી કામ હોય તો જ સરકારી ફોનનો ઉપયોગ કરે અને અંગત કામ હોય ત્યારે અંગત ખર્ચે ફોન કરતા હતા। તેઓના માતા પિતાની મહેનત અને ધર્મનો પ્રભાવ તે ઉપર ખૂબ જ રહેતો હતો। નવરા બેસું તો તેમને જરાય ગમે નહીં। ઘણા લોકો તો એમને સર્વગુણ સંપન્ન કહે છે। વાલા દર્શક મિત્રો, આઝાદી પછી થયેલા ઝંઝાવત સામે તેઓ અભેદ દિવાલ બનીને રહ્યા હતા અને ઝંઝાવતને કાબૂમાં લીધો હતો। શરીર બીમાર હતું અને છતાં પણ તેઓ કામ કરતા જ રહ્યા અને જ્યારે પથારીવશ થયા ત્યારે પણ સૂચનાઓ આપીને કામ કરાવતા જ રહ્યા। જેમ મહાભારતના યુદ્ધ વખતે ભીષ્મ પિતામહ બાણશૈયા પર યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી બાણશૈયા પર જીવતા રહ્યા હતા, તેમજ ભારત દેશના બધા જ રાજ્યોનું ભારત સંઘ સાથે જોડાણનું કામ અને ભારતને શાંતિના પદ સુધી પહોંચાડી એક અખંડ ભારતનું નિર્માણ કરી તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો। આવા જ હતા આપણા સરદાર સોરઠના સિંહ। આ પરથી કહી શકાય કે આજે માનવ મનમાં આળસ વધારે ને વધારે આવી જાય છે। કામ કરવું તો કોઈને ગમતું જ નથી અને કદાચ આ જ કારણથી ભારત દેશમાં ભિખારીઓની સંખ્યા વધતી ને વધતી જાય છે। પરંતુ કામ કરનાર જ સાચું માનવ જીવન જીવ્યો એમ કહેવાય। આ પરથી મને કહેવાનું મન થાય કે જેમ ગુરુકુલ સંસ્થાના સંસ્થાપક એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જેમ 70 વર્ષ પહેલાં પણ ગુરુકુલો સ્થાપીને બાળકોમાં સંસ્કાર રેડવાનું કામ કર્યું હતું, એમ સરદાર વલ્લભભાઈ પટેલે પણ પોતાનું રાત દિવસ એક કરી એટલી મહેનત કરીને એ સમયમાં 562 રજવાડાઓને એક ભારત સંઘ સાથે જોડાણ કર્યું હતું।